બેસી જાઓ। આ જગ્યા છે વચ્ચે આદિવાસી સમાજની એક જ આ ખામી રહી છે। અમે વર્ષોથી કહીએ છીએ, 7-8 વર્ષ થઈ ગયા। આ જે જગ્યા છે એમાં અધર કાસ્ટ અત્યારે આરબીસી નો મુદ્દો ચાલે છે। આ જગ્યા મૂકી છે એટલા માટે જગ્યા પૂરી દો, જેથી આપણે કોઈને આરક્ષણ આપવું નથી। મિત્રો, મારું નામ રાજુભાઈ કટારા વાઘપુર। વાત કરું જેને ફોટાની વાત કરીએ, પહેલો એક એવો આદિવાસી છે જેને પોતાનું મંદિર છે મધ્યપ્રદેશની અંદર। આ વ્યક્તિને જ્યાં મંદિર છે ત્યાં અંગ્રેજો બી એમના સામે હાફી ગયા હતા। ત્યાં ટ્રેન 10 મિનિટ ઉભી રહેતી હતી। કેટલી? આનો ઇતિહાસ એવો છે, ટંટ્યા મામાનો જે દિવસે એને જો આદિવાસીનો ઇતિહાસ એવો છે, આ વ્યક્તિ જોડે શીખવા જેવું છે। ટંટ્યા મામા બિલ જોડે જેનો જેટલું હું જાણું છું એટલી વાત કરીશ। ટંટ્યા મામા એક એવા વ્યક્તિ હતા જે અંગ્રેજોની સામે એક વ્યક્તિએ લડત આપી હતી, જેને ટ્રેનમાં થી માલ જે ફોરેન નો આપતો હતો એ લૂંટી અને અમારી મહિલાઓને જે બહેનો હતી એમને વસ્ત્રનું જે કપડાનું ધારણ કર્યું હોય તો એક વ્યક્તિ તે એટલા માટે તમને મામા કહેવામાં આવે છે। બીજા નંબરે ઘરનો વ્યક્તિ ફૂટે એટલે એ વ્યક્તિએ બને બી ખબર પડી એને પકડવા માટે એ વખતના $500 હતા જે તે વખતના। ત્યારે એક ખાલી લાલચ આપવામાં આવી કે આને જે પકડે ટંટ્યા મામાને અને જે બતાવે એ વ્યક્તિને $500 રૂપિયા આપવામાં આવશે। ત્યારે ટંટ્યા મામાના બેનના રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા જાય છે। એ એમના બનવીને ખબર હતી, બનવી ફૂટી ગયો ને એમાં આપણો આ વ્યક્તિ પકડાઈ ગયો। એટલે આપણે છે ને ઇતિહાસ ગવા છે। આપણે નડે કોણ નડે? લાકડું કાપવું હોય લોખંડ થી નહીં કપાતું, હાથો એના સમાજ નો જ હોય। એટલે આપણને બી કાપવા વાળા કોણ હોય? બીજા નહીં કે, કેમ કે આ અનુભવ આજથી 10 દિવસ પહેલા બી થઈ ગયો। અમે 10 તારીખનો એક મુદ્દામાં આ અનુભવ થઈ ગયો, કેમ કે અમે જે હાથે બનાવી જતી આપણે વાળા જ બનાવી જાય ભિલોડાની અંદર। બીજા નંબરે વાત કરો ટંટ્યા મામાનું જ્યાં મંદિર હે ત્યાં ટ્રેન ઉભી રહેતી, એટલે એ વખતનો એનો ખાય જોરદાર હે। એ મંદિરે આપણે જાય જ્યાં ખાય જોરદાર હે। એ વખત એ વ્યક્તિ ખાય અહીંથી જમ્પ કરાવ તો કોડો પણ હેડે। તમે બી નજર પૂગે ને અત્રે ખાય હે પડવાના માથે કોડો કૂદી જાય તો અત્રે શક્તિ તેના પર। ટંટ્યા મામા વિશે વાત કરો, એની લડત જળ જંગલ જમીન માટે છે। આ લડત ફરીથી એ વ્યક્તિના પછી આપણા એક ભગવાન બીજા થઈ ગયા। ટંટ્યા મામા પછી બિરસા મુંડા ભગવાન થઈ ગયા। એના પહેલા તિલકા માંજી હતા। ઇતિહાસ 7 થી 8 વર્ષ પહેલા કોઈ નહીં જાણતું, એવી કોઈ સભા નહીં થતી। જ્યારે અમે આ સભાની શરૂઆત કરી ત્યારે અમે કાટેવાળા કહેતા। શું કહેતા? જ્યાં કાટેવાળા જાય અમે કહેતા, અમે હોબળેલું છે કાટેવાળા એટલે અમે કાટેવાળા છે। પણ કાટેવાળા નતરે તાકાત હતી કે આ વખત 15મી બિરસા મુંડાનો જે નવેમ્બરનો જે પ્રોગ્રામ હતો કેન્દ્રમાં હો ઓલ ઇન્ડિયા લેવલે રદ નીકળી જતા। એ જોહારની તાકાત એટલે જોહાર બોલતા હે પહેલા, કેમ કે કાટેવાળા કમાલ હે છે। અમે ગમસુ રાખે એટલે કાટેવાળા એમ કહેતા। બીજું હક અને અધિકાર, કેટલા અધિકાર આલી ગયા? જળ જંગલ જમીન એમને નિહાલ દીધી। आज सरकार अगर एम कहती है कि आज जल जंगल जमीन आदिवासी ने नहीं भाई आना माथे हमारा शहीद થઈ ગયા। આના નેજા હેઠળ ઝારખંડ ની અંદર 30,000 એક દિવસ ની અંદર આદિવાસી ને શહાદત આવી હતી, જેમ કે આપણે 1200। અરે આપણો ઇતિહાસ દબાવી દીધો, ખાલી હડી 300 માણસ મરી ગયા। આપણે એવો સુધી પણ જલિયાવાલા કાંડ, આણા હવાદાર કાંડ તે આદિવાસી વિદ્રોહ કરી ચૂક્યા છે। હક અને અધિકારની વાત કરો, બંધારણની વાત કરો, 5મી અનુસૂચિની વાત કરો, બંધારણની અંદર ટોટલ 12 અનુસૂચિ, એમાંથી 5મી અને 6ઠી સિર્ફ અને સિર્ફ આદિવાસી માટે। તો વિચાર કરો 12 અનુસૂચિમાંથી 2 આદિવાસી નહીં, આપણે ગર્વ ફીલ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? બીજા નંબરે વાત કરું શિડ્યુલ એરિયા 5 ની વાત કરે તો શિડ્યુલ એરિયા 5 માં આજ આપણે તમે બેઠા હો। આજ આપણે વાત કરો પેસેક્ટ, એ તો ખાલી રૂલો બચાવ હે સરકારનો। પેસેક્ટ કરતો તો બંધારણની અંદર તે 3 તાકાત જોરદાર હે। બંધારણની અંદર એટલા પાવર આવ્યા 395 કલમ પૈકી 70 થી 80 કલમ તો સિર્ફ આપણા માટે હે, આમ નાગરિક માટે। આપણે કોઈ પણ ઓફિસે મો નહીં બીતો, કોઈ બી ઓફિસે કોઈ બી અધિકારી સાથે વાત કરવા જેવું એટલે 19 એ પ્રમાણે આપણો અધિકાર હે, એટલે આપણે એના પર વાત કરો।
એટલે કોઈ હાથે બીવાની જરૂર નહીં, લોકો બી તકલીફ છે મોટી વાત. પેલા દર કાઢો બંધારણ વસે, બંધારણ હે ને સૌથી મોટો ગ્રંથ છે. તમારી ગીતા રામાયણ મહાભારત ને કોમ કરે પણ આનાથી મોટો ગ્રંથ છે. આ ગ્રંથને નાબૂદ કરવા માટે આજે સરકાર પડેલી. આજે જેટલા બી આપણે જે કર્મચારી અહીંયા ઉભા છે એમને નોકરી નહીં મળી ગઈ મારા ભાઈ. આ વ્યક્તિને જ્યારે અંગ્રેજોએ પકડવાનું કહેજો ત્યારે આના વ્યક્તિ જેવું કહેજો તો ટંટેમામાં પેલી મારો સમાજ ફોર્સ ની અંદર લ્યો તો હું પકડાવું. તિંદાડે વાળા વ્યક્તિજી બિલ પાસ કરાવજો અને આજે ટંટેમામાં બિલ ના લીધે આજે આપણો સમાજ નોકરી કરતો થાય છે, બાકી આના પહેલા કોઈ નોકરી નહીં કરતો. ઇતિહાસ ઉઠાવી જોજો, ઇતિહાસમાં આટલો આદિવાસીનો ઇતિહાસ મજબૂત છે. કોરોના કાળ બી આજે તો આદિવાસીની રહેણી કેણી કેવા માંગી હતી, કેમ કે કોરોના આજે તો ડિસ્ટન્સ લોકો રહેતા શીખ્યા, આદિવાસી ઓલરેડી ડિસ્ટન્સ માં રહેતા, આદિવાસી હા પ્રાઉડ ફીલ કરો. પણ આજ પરિસ્થિતિ હે ગામમાં રહેવા કીધો સિટીમાં આપણે વાળો બોલવાના, આપણે વાળો બોલ્યો એટલે બી કે ના નથી બોલો, આપણે વાળું ગુજરાતી બોલવું પડે. ભાઈ ગુજરાતી બોલો 100% દુખીઓ. આદિવાસી ભાષા, આદિવાસી આગળ આદિવાસી ભાષામાં જ વાત કરો. કેમ કે અમે અનુભવ હે. આજ તમે કેવું આદિવાસી શબ્દ કે કાસ્ટ સર્ટિફિકેટ માં નહીં આવતો. આ વાત 2013 ની હે. 2017 ની અંદર મેં ખુદ જવાબ અવાજ ઉઠાવજો કે ભાઈ કાસ્ટ સર્ટિફિકેટ માં પણ જ્યારે જોજો આપણા જનરલ પંચ વાળા મહા આદિવાસી શબ્દ કાઢજો, હું બીજા કાળા પાસે લડવા જાઉં. આજ પરિસ્થિતિ ખરાબ है. જો આદિવાસીને હક અને અધિકાર એટલા મજબૂત છે, ખાલી તમે અભ્યાસ કરો ને ત્યાં ભીલ પ્રદેશ, આજે ભીલ પ્રદેશ ની વાત થાય, ભીલ પ્રદેશ જેવી વસ્તુ નહીં. જિંદાડે ભીલ પ્રદેશ અગર આવી જાય તો આદિવાસી એક ગરીબ નહીં ગયા, એક દુખી નહીં ગયા, એની હું ચેલેન્જ હાથી કરું. ભીલ પ્રદેશ માં આટલી તાકાત है કેમ કે આપણું પાણી है બીજો સમાજ વાપરે, આપણું જંગલ है બીજો સમાજ વાપરે. અરે આ બધું આપણું है તો ભીલ પ્રદેશ આવે જિંદાડે ખબર પડે કે ભીલ પ્રદેશ ની હું તાકાત. હક અને અધિકાર માટે એટલા લડવાની જરૂર નહીં, ખાલી કાયદા હાથમાં જોડવાની જરૂર है. ગામે ગામ જાગૃતિ લાવો. 5મી અને 6ઠી અનુસૂચિ સરકાર લાગુ કરે યા નહીં કરે, મારા ગામમાં જે બોર્ડ મારજો તમારા ગામની અંદર ગામ બોર્ડ મારો. અરે સરકારને એન્ટ્રી મારતા પહેલા જ પરમિશન લેવું પડે. હર ગામ એમ કે તમારી મંજૂરી વગર નહીં આવે તો 5મી લાગુ કહેવાય કે નહીં કહેવાય? हर गामનો વ્યક્તિ એમ કે સાહેબ મારા ગામની અંદર વગર પરમિશન તો કેવી રીતે આ જાય? અગર હર વ્યક્તિ બોલતા થાય તો 5મી અનુસૂચિ લાગુ કહેવાય. 5મી અનુસૂચિ લગાડવાની કોઈ જરૂર નહીં. પંચાયતની અંદર કોઈ પણ ગ્રામ સભા થાય, એક વસ્તુ જાણી લીજો, પંચાયતની અંદર કોઈ પણ ગ્રામ સભા થાય જ્યાં સુધી ગામનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ગ્રામ સભા પૂરી ન થતી. આ 2 કલાકની ગ્રામ સભા કે સરકારના એજન્ડા પ્રમાણે કોમ થતું કે આપણા એજન્ડા પ્રમાણે કામ કરાવો. મારા ગામની અંદર રિયલ બતાવું, તમે મજાક લાગે કાનૂન ના આવી લાગે મારા ગામમાં પૂછી લેજો. અગર मैं મંજૂર નહીં કે ગ્રામ સભા 4 વખત થાય, કેટલા વખત? કોઈ કામમાં આપણે અગર એવું લાગે ને કે આ ખોટું છે 100% 4 વખત ગ્રામ સભા થાય, બાકી મોટી વાતી કરવાની નહીં. કોણ નક્કી કરે ભાઈ ગામનો કાયદો? આદિવાસી સંસ્કૃતિ. અરે મેં ઘણા મળ્યા, આઈપીએસ લેવલ ના વ્યક્તિ મળ્યા, રિટાયર્ડ પર્સન મળ્યા. સાહેબ તમે અમે આદિવાસી તમે કાનૂન લખેલા બતાડો. મેં કહેજો આદિવાસી ભાષા કરે લખાય ને હું થાય એમ લખવું કે લખાય? આદિવાસી ભાષા રૂઢી અને પરંપરા પ્રમાણે ચાલે એટલે બે ને આપણા અધિકાર લખેલા નહીં મળે. રૂઢી અને પરંપરામાં બધું જ આવી ગયું, સિર્ફ બોલવાના જ છે. કેમ કે આપણે ભાષા તમે લખેલી કેમ મળે? કેમ કે દિલ્હી 700 ભાષા है, કેટલી 700 ભાષા, 700 ભાષા અલગ અલગ કેમ નહીં લખવી? કેમ કે આપણે ડોહા મરીને ખોવાઈ ગયા કહેતા, 12 ગામ છે બોલી બદલાય કે નહીં કહેતા. તો આપણી સંસ્કૃતિ જાળવી રાખો. આ જો જોહાર શબ્દથી નહીં દુખી, લોકો સિર્ફ અમયથી દુખી. જોહાર ની તાકાત હતી દિલ્હી ની અંદર અવાજ ઉઠી ગયો. મોદી સાહેબ જોહાર બોલતા કે તો વિના નીચે વાળા હકલા બોલતા થાય, પણ આપણે નો લોકલ હતી એમ કે કાટામાં અમે જોહાર વાળા કે કાટામાં ઉભા થાય જાજો ભાઈ હું ચેલેન્જ કે હું આ મંચ થી અગર તમારા મનમાં એવો ભ્રમ કે કાઢજો, કેમ કે અમારામાં અત્રે બી તાકાત છે. તમે ખાલી અત્રે સમાજ જોહારના નામે ભેગા નહીં, તમારા નામે ભેગો કરી જવાના. હું માનો આજ આની ઉપર અમારે બોલવાની જરૂર જ નહીં. આજ ભાઈ દુઃખી લાગો, આજ
બારોટ સ્કૂલ ની અંદર આપણે સરા માર પડજો આના પહેલા આજથી 3 વર્ષ પહેલા એક સુરન એનઆર સ્કૂલ માં થાજ્યું તે રોડ ચક્કા જામ થઈ ગયા હતા. આજ આપણે સુરત હોસ્પિટલ માંથી રજા આલી દીધી, પ્રાઇવેટ વાળા રજા આલી દીધી, અત્રી તકલીફ પડજી. હું વાત કરું તો આજ આપણા સમાજ ની તું જે અત્રી સંખ્યા જો મૈપી ગળે મળી ગઈ ની દિંદાડે તો હું ગર્વથી ફીલ કરતો વેદ ઘણી પસાજણા ખાલી અમાર મોઢો હોતે રહે ઈ સતા પાછા અમાર બીજો નવો એક ને ક્યાંક સમાજની જરૂર પડે તો આવજો. અમે મજબૂતી મળે લડવા માટે તમે અડધી રાતે કે જો અડધી રાતે આવવા તૈયાર હક અને અધિકાર વન જંગલ ની વાત કરો તો આ લીગલ કાયદા ની વાત કરો. એક મારા ખુદ નો એક્સપિરિયન્સ છે 2020 ની અંદર 2019 ની અંદર મારા ગામ ની અંદર ગ્રામ સભા મળી જે દિવસે કીધું તો આજે રાત્રે 2006 થી વાંચી લેજે કાલે હું તને મળવા આવું છું. બીજા દિવસ નહીં 7 દિવસ પછી હું રિયલ માં ગયો તો પેલી બેન મન સામેથી આવી કે સાહેબ માર બદલી થઈ ગઈ, ચિંતા કરતા નહીં. કેમ 7 દિવસમાં બદલી થઈ? ભાઈ એ દિવસ થી લઈને 8 દિવસ સુધી અરવલ્લી થી લઈ અને શામળાજી સુધી તમામ રેન્જ ઓફિસર થી લઈને તમામ આદિવાસી છે. સારું કહેવાય કે નહીં કહેવાય? ખાલી એક આજો હે वो ये अठवाडिये 2 મહિના પહેલા મેં વાત મળી નીવી આવીને કહેતો તમાર વાઘપુરમાં કટારા કોઈ છે એનું બહુ પાણી છે એટલે પણ આ મળવા જાવું પણ વી હારો ટાઈમ ને આવતો બાકી મળલે. કહેવાનો મતલબ અધિકારની તાકાત છે. અધિકાર મહિને વો ચેક થી બદલી કરાવે વિન જગ્યાએ કે આપણે આદિવાસી છોરે આજીવાણી જગ્યાએ અને આ રિયલી હે એટલે તમે હક અને અધિકાર માટે લડો. અધિકાર જોડો મજા આવે. હકલા હર ગામમાં જાગૃતિ આવે છે. આપણે હકલા એક ખાતે જે આપણે તાકાત હે શબ્દની એમાં લડી લઈશું. જોહાર, જય આદિવાસી, જય વીર પ્રદેશ.